આ જે ક્રિયા કરતા એ ફક્ત અહીંયા જ કરે છે, લાફિંગ ક્લબમાં જ. ઘરમાં કશું જ કોઈ પણ જાતની કસરત કરતા નહોતા. એટલે ફક્ત અને ફક્ત લાફિંગ ક્લબમાંથી જ ફાયદો થયો છે એમને. ડૉક્ટર સાહેબનો દિવસ સવારના 5 વાગ્યાથી શરૂ થાય છે. દરરોજ નિયમિત સવારના 6 થી 8:30 દરમિયાન 4-5 ક્લબની મુલાકાત, પછી જીમખાનામાં જઈ સ્વિમિંગ, સાયકલિંગને પણ ડૉક્ટર સાહેબ એક્સરસાઇઝનો જ ભાગ ગણે છે. અમદાવાદની બધી જ 105 જેટલી ક્લબો સાથે સીધા સંપર્કમાં રહેવાય તે રીતે તેમનું ક્લબોની મુલાકાતનું માસિક શેડ્યુલ તેમણે ગોઠવેલું છે. તંદુરસ્ત જીવન જીવવાની સરળ પદ્ધતિ વિશે સામાન્ય માણસને સમજાય એવી ભાષામાં સમજ આપે છે. લોકોની શારીરિક માનસિક સમસ્યાઓના નિવારણ માટે રૂબરૂ, ફોન પર, ઈમેલ દ્વારા સતત સંપર્કમાં રહે છે. આ ઉપરાંત બહારગામ લેક્ચર્સ વગેરે તો ખરું જ. અને આ બધું 80 વર્ષની ઉંમરે એક યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિથી. તેમના સ્વાસ્થ્ય અંગેના જ્ઞાન અને અનુભવનો નિચોડ સ્વાસ્થ્યને લગતા ખૂબ ઉપયોગી એવા તેમના પુસ્તકોમાં છે. તો હાથ વગી રહે તેવી ઉપયોગી નાની પુસ્તિકાઓ પણ 3 ભાષામાં ઉપલબ્ધ છે. એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. એ મુજબ આ સમગ્ર પ્રવૃત્તિઓમાં એમના પત્ની હેમા મહેતાનો સાથ સહકાર રહ્યો છે. 20 વર્ષથી રોટરી ક્લબના સક્રિય કાર્યકરો હોવાથી રોટરી ક્લબના અનેક કાર્યક્રમોમાં ભાગ લેવાનું ચૂક્યા નથી અને પત્ની સાથે રોટરી ક્લબના ઉપક્રમે યુરોપ, કેનેડા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પણ જઈ આવ્યા છે. અને આ પ્રવાસો દરમિયાન જ તેમને ખ્યાલ આવ્યો કે આપણા દેશમાં પેશન્ટ એજ્યુકેશનની ખૂબ જરૂર છે અને કોઈ પણ દેશની પ્રગતિનો આધાર ત્યાંની પ્રજાના તનની તંદુરસ્તી અને મનની શાંતિ ઉપર છે. અને ત્યારથી જ લોકોની તંદુરસ્તી જાળવવી એ જ એમના જીવનનું કર્મયજ્ઞ બની ગયું. હસતો ચહેરો, હુંફાળું સૌમ્ય વ્યક્તિત્વ અને ખુશનુમા સ્વભાવથી સૌના દિલ જીતેલા તેવા વાણી અને વર્તનવાળા આ હસતા ડૉક્ટરને આપણે લાફિંગ બુદ્ધાના બહુમાનથી નવાજીએ તો કેવું? आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. બીજાના માટે કરે એ જ માણસ કે મરના ભલા है उसका जो जिए अपने लिए, मरना भला है उसका जो जिए अपने लिए. अरे जिंदा है वो जो दौड़ता है औरों के लिए. મારા હાથમાં ધ્રુજારી હતી અને અહીંયા હું 2004થી કસરત કરવા આવતો હતો અને ત્યારથી ધ્રુજારીમાં ફરક પડ્યો. હવે ઓછી છે. મને કમરનો દુખાવો બહુ હતો, દવા લેવી પડતી, પણ જ્યારે મેં લાફિંગ જોઈન્ટ કરી ત્યારથી મને એકદમ સારું થઈ ગયું. અચ્છા, લાફિંગ ક્લબ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી લાફિંગ ક્લબમાં આવું છું. પણ લાફિંગ ક્લબમાં આવવાથી ઘણો જ ફાયદો થયો છે ને બાકી આખો દિવસ સારો જાય છે. બસ તો હવે જ્યારે પણ તમને હવે તબિયતની ચિંતા થાય ત્યારે વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલી આ વાત મુજબ ખડખડાટ હસો. તમારા શરીરના સ્વાસ્થ્ય માટે અને મનની ભરપૂર ખુશાલી માટે ખુલ્લા દિલનું હાસ્ય એ સૌ કોઈ અજમાવી શકે તેવું અક્ષીર ઔષધ છે. મને બ્લડ પ્રેશર હતું અને રેગ્યુલર ટેબ્લેટ લેવી પડતી હતી. આ કસરત પછી બ્લડ પ્રેશર ગાયબ થઈ ગયું અને ટેબ્લેટનું નામ બી ભૂલી ગયો હું. બીજું, મને આટલી ઉંમર થઈને આંખોની કસરત નિયમિત કરું છું તો મને કોઈ ચશ્મા નથી, નજીકના દૂરના, એટલે મારા ચશ્માના નંબર બી જતા રહ્યા. શ્વાસની થોડી ઘણી તકલીફ રહેતી હતી એ બી કાબૂમાં આવ્યું. જાણે અજાણે, કારણે કે વિના કારણે, એકલા કે સમૂહમાં હસવાથી નવજીવન મળે છે. આનંદ અને ઉત્સાહ વધે છે. હસવાની ક્રિયા વખતે તમે સૌ ધ્યાનસ્થ થઈ જાઓ છો. મનમાં અપાર શાંતિનો અનુભવ થાય છે અને તનમાં તરવરાટ જાગે છે. આ લાફિંગ એક્સરસાઇઝથી કે મને આખા દિવસની એનર્જી મળી જાય છે, મને આખા દિવસના કામ કરવાની શક્તિ મળી જાય છે. અને મિત્રો, કુદરતે ચારે બાજુ હાસ્ય ફેલાવીને રાખ્યું છે. ઉગતા સૂર્યના કિરણોમાં, ખીલી રહેલા પુષ્પોમાં, પંખીઓના કલરવમાં, ખળખળ વહેતી નદીના નીરમાં અને વૃક્ષની આછેરી છાયમાં
ચારે બાજુ હાસ્ય હાસ્ય અને હાસ્ય. બસ તમે હાસ્યનો અનુભવ કરો, મન પ્રસન્ન થશે, સંતાપ દૂર થશે અને થોડાક જ સમયમાં તમને ખૂબ સારું લાગશે. हास्य और हवा तंदुरुस्ती की गजब दवा, आधे घंटे की हंसी हंसी, दिन भर की खुशी खुशी. हंसो અને હસાવો, તંદુરસ્તી બનાવો, બૂढ़े भी जवान बन जाओ. બસ તો હવે ખડખડાટ હસો, તંદુરસ્ત થશો, મન નાચી ઉઠશે, ગગન ગાજી ઉઠશે. હસતા રહેશે ચહેરા તો હસતું રહેશે જીવન.